જરા આંખો બંધ કરીને કલ્પના કરો, વર્ષ 2047માં આપણું ગુજરાત કેવું હશે? એવું ગુજરાત જ્યાં દુનિયાની સૌથી મોટી ગ્લોબલ કંપનીઓ રોકાણ કરવા માટે લાઈન લગાવીને ઊભી હશે, જ્યાં આપણા યુવાનોને કરિયર બનાવવા માટે પોતાનું ઘર કે વતન છોડવું ન પડે, પણ દુનિયાભરના લોકો અહીં નોકરી કરવા માટે આવે, જ્યાં ડ્રોન, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ફ્યુચર ટેકનોલોજી આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ હોય. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે અને તેની સાથે જ દેશ સામે એક બહુ મોટો લક્ષ્યાંક મૂક્યો છે. વર્ષ 2047 સુધીમાં ગુજરાતને $3.5 ટ્રિલિયન એટલે કે 3.5 લાખ કરોડ ડોલરનું વૈશ્વિક અર્થતંત્ર બનાવવાનું. હવે અહીં એક બહુ મોટો સવાલ થાય કે આટલો મોટો આંકડો આ કઈ રીતે શક્ય બનશે? શું આ માત્ર કોઈ કલ્પના છે કે હવામાં વહેતા સરકારી વચનો? ના, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો હતો, આ પોલિસી તેના પર ચણાયેલો એક લોખંડી માસ્ટર પ્લાન છે. આજે આપણે સમજીશું કે ગુજરાત કઈ રીતે બનશે $3.5 ટ્રિલિયન ઇકોનોમી, અને જોઈશું કે આ નીતિ તમારા પરિવાર, તમારા બાળકો અને સામાન્ય ગુજરાતીના ભવિષ્યને કઈ રીતે સોનેરી બનાવશે. ભારતમાં ઘણા રાજ્યો છે, પણ ક્યારે વિચાર્યું છે કે કોઈ પણ વૈશ્વિક કંપની ભારતમાં આવવાનું વિચારે ત્યારે તેના મગજમાં ગુજરાતનું નામ સૌથી પહેલા કેમ આવે છે? કારણ કે ગુજરાતીઓએ વર્ષો પહેલા જ એક મક્કમ નિર્ણય કરી લીધો હતો, નોકરીઓ માંગવાની નહીં, નોકરીઓ ઊભી કરવાની. આજે આપણી પાસે મોટા બંદરો છે, શ્રેષ્ઠ હાઈવે છે, ગિફ્ટ સિટી છે, ધોલેરા છે અને સૌથી મહત્વનું બિઝનેસ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ છે. હર્ષ સંઘવીએ જે આંકડા રજૂ કર્યા એ સાંભળીને દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલશે. આપણું ગુજરાત ભૌગોલિક રીતે દેશની માત્ર 5% જમીન અને 6% વસ્તી ધરાવે છે, પણ જ્યારે દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવાની વાત આવે ત્યારે આખું હિન્દુસ્તાન ગુજરાતના જોરે ધબકે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગનો 18%થી વધુ હિસ્સો એકલું ગુજરાત આપે છે. આખા દેશમાંથી થતા કુલ એક્સપોર્ટમાં 33% હિસ્સો આપણા ગુજરાતનો છે અને દેશના બંદરો પર થતા કુલ કાર્ગો હેન્ડલિંગનો 40% હિસ્સો આપણું ગુજરાત સંભાળે છે. 20 વર્ષ પહેલા દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો 6.2% હતો, જે આજે વધીને 8.2% થઈ ગયો છે અને આ નવી પોલિસી દ્વારા તેને 10% સુધી લઈ જવાનો મક્કમ નિર્ધાર છે. પણ દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આવતીકાલની અર્થવ્યવસ્થા માત્ર પરંપરાગત કારખાનાઓ પર નહીં ચાલે, તે ચાલશે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, ગ્રીન એનર્જી અને એઆઈ પર. અને ગુજરાત હવે એ ભવિષ્ય પર દાવ લગાવી રહ્યું છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાત દુનિયાને કહી રહ્યું છે, જો તમે ભવિષ્યની ટેકનોલોજી પર કામ કરો છો તો ગુજરાતમાં તમારું સ્વાગત છે. સરકારે આ નીતિમાં 21 હાઈ ગ્રોથ સેક્ટર્સ નક્કી કર્યા છે અને ઉદ્યોગોને આકર્ષવા માટે દેશમાં પહેલીવાર ચૂઝ યોર ઇન્સેન્ટિવ જેવી ક્રાંતિકારી યોજના બહાર પાડી છે. એટલે કે જેમ આપણે હોટલમાં મેનુ કાર્ડ જોઈને આપણી મનપસંદ વાનગી ઓર્ડર કરીએ છીએ, બસ એમ જ હવે રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી કે પાવર ટેરિફનું કોમ્બિનેશન જાતે પસંદ કરી શકશે. સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં 15%થી લઈને 45% સુધીના ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જે લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&D પર કામ કરશે તેમના માટે ગુજરાતમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક પણ બનાવવામાં આવશે. હવે તમને થશે કે લિંકનભાઈ, આ બધી તો મોટા ઉદ્યોગપતિઓની વાત થઈ, આમાં સામાન્ય માણસોને શું મળશે? મારા દીકરા કે દીકરીને શું ફાયદો થશે? તો જવાબ છે અગણિત ઓપોર્ચ્યુનિટીઝ. જ્યારે નવી કંપનીઓ આવશે ત્યારે નવી નોકરીઓ અને નવી સ્કિલ્સ પણ આવશે. પણ તેની સાથે જ ગુજરાત સરકારે એક બહુ જ સંવેદનશીલ નિર્ણય લીધો છે, જેનું નામ છે પ્રોજેક્ટ થ્રાઇવ. આપણે જાણીએ છીએ કે શહેરોમાં ઉદ્યોગો વધવાને કારણે ભીડભાડ અને પ્રદૂષણ વધે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે જૂના ઉદ્યોગો શહેરી વિસ્તારોમાંથી આધુનિક ઔદ્યોગિક વસાહતોમાં શિફ્ટ થશે તેમને સરકાર ભારે મદદ કરશે. પરંતુ અહીંયા સરકારનો માનવીય અભિગમ તો જુઓ. ત્યાં કામ કરતા ગરીબ શ્રમિકો કે મજૂરો હેરાન ન થાય તે માટે સ્થળાંતરિત થનાર પ્રત્યેક શ્રમિકને 6 મહિના સુધી દર મહિને 5,000ની વેતન સહાય ખુદ ગુજરાત સરકાર આપશે. આ ઉપરાંત તેમના રહેવા માટે આધુનિક હોસ્ટેલ અને વર્કર હાઉસિંગ બનાવવા માટેનો 80% ખર્ચ પણ સરકાર ભોગવશે.
આને કહેવાય લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ, એટલે કે કમાણી પણ ઉત્તમ અને જીવન ધોરણ પણ આલીશાન. આ નીતિનું વધુ એક અદ્ભુત પાસું છે નારી શક્તિ અને યુવા શક્તિનું સન્માન. આજે ગુજરાતની દીકરીઓ બિઝનેસ વર્લ્ડમાં પોતાનો ડંકો વગાડી રહી છે અને આ નીતિમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. જો કોઈ સૂક્ષ્મ ઉદ્યોગ 100% મહિલાની માલિકીનો હશે તો તેને બેંક લોન પર વધારાની 1% વ્યાજ સબસિડી મળશે. જો કોઈ બહેન પોતાના બિઝનેસ માટે જગ્યા ભાડે રાખશે તો 5 વર્ષ સુધી દર વર્ષે 3 લાખ સુધીના ભાડાના 75% સરકાર ચૂકવશે. જે દીકરીઓ નવું સ્ટાર્ટઅપ શરૂ કરશે તેમને પ્રોત્સાહન આપવા માટે દર મહિને 30,000 રૂપિયાનું નિર્વાહ ભથ્થું અપાશે. કરિયરમાં બ્રેક લીધો હોય તેવી મહિલાઓ માટે સ્પેશિયલ કૌશલ્ય રિફ્રેશર કોર્સ પણ ચલાવવામાં આવશે, જેથી તેઓ ફરીથી પગભર થઈ શકે. આ ઉપરાંત યુવાનોના સ્ટાર્ટઅપ્સ માટે પણ 30 લાખ રૂપિયા સુધીની સીડ સપોર્ટ સહાય મંજૂર કરાઈ છે. આજે ઘણા લોકો ધોલેરાની મજાક ઉડાવે છે. એક સમયે ગિફ્ટ સિટીની પણ ઉડાવતા હતા, પણ આજે દુનિયાની સૌથી મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવી રહી છે. એ જ રીતે ધોલેરા માત્ર એક શહેર નથી, એક પ્રયોગ છે કે ભારતના ભવિષ્યના શહેરો કેવી રીતે બનાવાશે, અને આ પોલિસી એ જ પ્રયોગને સુપરફાસ્ટ સ્પીડ આપશે. વિકાસ માત્ર રસ્તા કે ઇમારતોમાં નથી દેખાતો. વિકાસ ત્યારે દેખાય છે જ્યારે એક યુવાનને પોતાના જ રાજ્યમાં વિશ્વ સ્તરની તક મળે છે. વિકાસ ત્યારે દેખાય છે જ્યારે એક બહેન સરળતાથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. વિકાસ ત્યારે દેખાય છે જ્યારે દુનિયાની કંપનીઓ ગુજરાતમાં આવવા માટે સ્પર્ધા કરે છે. $3.5 ટ્રિલિયન, આ માત્ર કોઈ સરકારી આંકડો નથી, આ કરોડો ગુજરાતીઓનું એક ભવ્ય સપનું છે. અને ગુજરાતે આજે પોતાની મહેનતના જોરે એ સપનાને હકીકતમાં બદલવાનું શરૂ કરી દીધું છે. અને કદાચ એ માટે જ 2047માં દુનિયા ફરી એકવાર ગુજરાત તરફ જોઈ રહી હશે. તમને શું લાગે છે, શું આ પોલિસી આપણા ગુજરાતને 2047માં દુનિયામાં સૌથી શક્તિશાળી અર્થતંત્ર બનાવી શકશે? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.